49 દિવસ પાકિસ્તાનની સામે લડ્યા એ બદલ યાદ રાખજો કે ભારતની અંદર જે અલગ અલગ પરિસ્થિતિ હતી એની સામે પણ પોતે જજુમમાં, અને પ્લસ કે એક મહાસત્તા જેની પાસે એટમ હતો, એની પાસે બહુ મોટા એની સામે શાસ્ત્રીજી લડ્યા. નમસ્કાર મિત્રો, જ્યાં સુધી આપણે ઇતિહાસના પાના ખોલીએ નહીં ને વાંચીએ નહીં ત્યાં સુધી આપણને ખ્યાલ ન આવે. એટલે આપણે ઇતિહાસની પુસ્તક, ઇન્ડિયાની જે પુસ્તક હોય છે આપણે વાંચવી જોઈએ. અને ઇન્ડિયાની અંદર ઘણી બધી અલગ અલગ કહાની અંગ્રેજોથી લઈ અને હાલની પરિસ્થિતિ સુધીની ઘણી બધી આપણને ઇતિહાસની કહાની જાણવા મળતી હોય છે. કે જ્યાં સુધી આપણે ઇન્ડિયા વિશે ન જાણી શકાય ત્યાં સુધી આપણે એના રાજકીય વિશે અથવા કોઈ સૈન્ય વિશે અથવા કોઈ પણ આપણે એને બોલી ન શકાય. આપણી પાસે જાણકારી પૂરી હોવી જોઈએ તો આપણે એની સાથે વાતચીતના વાર્તાલાપ કરી શકીએ અને બોલી શકીએ. ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલુ છે એમાં એક ટાઇટલ આવેલું છે ઓપરેશન સિંદૂર ચાલુ છે. અને જે સૈન્ય જે પ્રેસ કોન્ફરન્સ કરી એના ઘણા બધા અલગ અલગ દાવા કર્યા છે. 40 સૈનિકોનો ઠાર કર્યો પાકિસ્તાનના, અને 500 કિલોમીટર સુધી અંદર અમે ગયા છીએ. ને ઘણું બધું આપણે ભારતે સરસ મજાનો જવાબ આપ્યો છે. પીઓકેની અંદર 9 જગ્યાએ જે બ્લાસ્ટ કર્યા છે અને આતંકવાદી નાશ કર્યા છે. આ આપણે બધી વસ્તુ આપણે જોઈ છે. હવે એક મેઇન પોઈન્ટ આવે છે આની અંદર. મેઇન પોઈન્ટ એટલે આવે છે 21મી સદીની અંદર કે સૌથી ટૂંકી લડાઈ. મેં એક લખેલું છે આમાં અંદર કે સૌથી ટૂંકી લડાઈ ફક્ત 4 દિવસમાં સમાપ્ત થઈ ગઈ. આ ખાસ યાદ રાખજો. ભારતે ટૂંકા યુદ્ધ 4 દિવસમાં પાકની વાયુસેનાને કમર તોડી નાખી છે. પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણા ઉપર 11 લશ્કરી ઠેકાણા ઉપર નાશ કરવામાં આવ્યા હતા. 1965નું યુદ્ધ 49 દિવસ ચાલ્યું હતું. 1971નું યુદ્ધ 13 દિવસ અને કારગિલનું યુદ્ધ 85 દિવસ ચાલ્યું હતું. આપણી પાસે 3 વોર આવી ગયા પાકિસ્તાનની સામે. આ ફક્ત 4 દિવસમાં સમાપ્ત થઈ ગયું. અને એમાં ટ્રમ્પનું ટ્વીટ આવે છે મધ્યસ્થતા માટે, અને બપોરે ટ્વીટ કરે છે અને સાંજે આપણે બેઠક કરીએ સૈન્યની, અને પછી આપણે યુદ્ધ વિરામનો અને સીઝફાયર કરીએ છીએ. આ બધી ઘટનાઓ બને છે. હવે કહાની અહીંયા પૂરી થતી નથી, યાદ રાખજો મિત્રો. પહેલગામની જે ઘટના બની પછી પીઓકેની અંદર આપણે હુમલા કરી આતંકવાદ નષ્ટ કરી દીધો. આની વચમાં જ્યારે આપણી પાસે ઇતિહાસના પાનાની અંદર આપણી પાસે ઇતિહાસ હોય કે ભારતના પ્રથમ વડાપ્રધાનથી લઈ અને હાલના વડાપ્રધાન સુધીનો ઇતિહાસ હોય તો આપણે એને વાંચવો જોઈએ. કે આપણા ભારતના દરેક વડાપ્રધાન આપણને બહુ બેટર અને સરસ અને સારા મળ્યા. લીડરશિપ, નેતૃત્વ. આપણા ભારતના દરેક વડાપ્રધાન આત્મનિર્ભરતા કેવી રીતના બનવું એ આપને પાઠ શીખવાડ્યો છે. એવા વડાપ્રધાન આપણા ભારતના બની ગયેલા છે. એવો ઇતિહાસ છે. ભારતને વિશ્વગુરુનો બી 1965ની જે વાત કરી છે, 1965નું યુદ્ધ 49 દિવસ ચાલ્યું હતું. એ 49 દિવસની અંદર એમાં ઘણી બધી કહાનીઓ છે અંદર. એ કહાની આજ હું તમને કહી રહ્યો છું કે આ ફક્ત 4 દિવસના યુદ્ધની અંદર આપણે ટ્રમ્પે ટ્વીટ કર્યું અને આપણે યુદ્ધ બંધ કરી દીધું, છતાં આપણે એમ કહીએ છીએ યુદ્ધ હજી ચાલુ છે, ઓપરેશન સિંદૂર બંધ નથી થયો. આ કઈ પરિસ્થિતિ સર્જાય છે? આપણો અધિકાર છે, આપણો લોકશાહીમાં આપણે કહી શકીએ કે કઈ પરિસ્થિતિમાં કોના દબાવની અંદર કોઈ બહારનો મુલ્ક આવી, અમેરિકા આવીને દબાવ કરે છે કે તમે મધ્યસ્થતા કરો, ને કઈ અલગ અલગ બધી પરિસ્થિતિ થતી હોય છે આપણે જોઈએ છે. દરેક લોકો મૌન છે. સારા બુદ્ધિજીવી તો ખૂબ જ મૌન છે, બોલી શકતા નથી. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે. સવાલ ઉઠાવવા સવાલ ઉઠાડે, સવાલ કરવાવાળો સવાલ કરે. એટલે આપણે સવાલ કરતાં ભૂલી ગયા છીએ. ફેક ન્યૂઝની વચ્ચે આપણે આ બધી વસ્તુ ગોળ ગોળ ફરી આખો દિવસ આપણે એને ન્યૂઝ ચાટી ગયા, ફેક ન્યૂઝ આપણે ચાટી ગયા. આપણે સરકારને, પ્રધાનમંત્રીને સવાલ કરતાં આપણે ભૂલી ગયા છીએ કે આ કઈ પરિસ્થિતિ આવી કે આપણે અમેરિકાની સામે થોડુંક ઝૂકવું પડ્યું અને નમવું પડ્યું. આ 1965ના જે યુદ્ધની જે વાત કરે છે, એટલે એ સમયના વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી. 1965ની અંદર આપણી પાસે એટલા બધા શસ્ત્ર હતા નહીં. આજે આપણે ત્યાં ટેકનોલોજી ગજબની છે, 21મી સદીમાં રહીએ છીએ, એટલે 4-5 દિવસ યુદ્ધ પૂરા થઈ જતા હશે. પણ તે સમયની અંદર એટલા બધા આપણી પાસે શસ્ત્રો હતા, આપણી પાસે એટલી બધી ટેકનોલોજી છતાં પણ આપણે ત્યાં લડ્યા એમની સામે, પાકિસ્તાનની સામે, અને યુદ્ધ આપણે જીતા હતા 49 દિવસના. આ યુદ્ધ, બધા યુદ્ધ નાના કરવાની આપણી જરૂર છે નહીં. 71ના, 65ના કે 94 જે કાંઈ યુદ્ધ હોય, વાજપેયી લડેલું, શાસ્ત્રીજી લડેલું હોય, ઇન્દિરા ગાંધી લડેલું યુદ્ધ હોય, આ યુદ્ધ નાના કરવાની જરૂર. ત્યાં ફક્ત 4 દિવસના યુદ્ધ બતાડીને આપણે આ બધા ઇતિહાસ આપણે ભૂલી જઈએ છીએ. લાલ બહાદુર શાસ્ત્રી 1965ની અંદર આપણા ભારતના બીજા વડાપ્રધાન ખૂબ ઓછું જીવ્યા. 18 મહિના સુધી કદાચ વડાપ્રધાન પદ ઉપર રહ્યા છે, પણ જબરજસ્ત નેતૃત્વ, લીડરશિપ.
અને ઇતિહાસના પુસ્તકમાં તમે આપણે વાંચીએ તો આપણને ઘણો બધો ખ્યાલ આવે કે શાસ્ત્રીજીએ ભારત માટે શું કરતા ગયા. શાસ્ત્રીજી ભારત માટે આત્મનિર્ભરતા કેવી રીતના જીવવું, ભારત દેશ કેવી રીતના આત્મનિર્ભરતા બની શકે એ આપને પાઠ ભણાવતા ગયા. અને વિશ્વગુરુનું બી આપણે વટવૃક્ષ છે વિશ્વગુરુનું આપણી પાસે, એ વટવૃક્ષ છે ને એ લાલ બહાદુર શાસ્ત્રી વાવતા ગયા, બી રોપતા ગયા છે. ક્યારે કોઈની સામે નહીં લાતી, પાડોશી મુલ્કની સામે નહીં નહોતા ક્યારે, પોતે સ્વાભિમાની માણસ હતા. 1965ની અંદર પાકિસ્તાનના વડાપ્રધાન અયુબ સાહબ હતા. અયુબ સાહબ વડાપ્રધાન હતા. અયુબ સાહબ ત્યારે મેસેજ મોકલ્યો હતો આપણા શાસ્ત્રીજી વડાપ્રધાનને કે અમે દિલ્હી ફતેહ કરવા આવવામાં છીએ, અમારી પાસે હજારો ટેન્ક છે, ત્યાં આવીને અમે ફરવાના છીએ અને ફતેહ કરશું દિલ્હીને. શાસ્ત્રીજીએ વાત ડખી ગઈ અમને બધીની અંદર. યુદ્ધ ચાલુ હતું, ભારત પાકિસ્તાન વોર, અને આપણે લાહોર સુધી ત્યાં ચઢાઈ કરી રાખી. લાહોર સુધી આપણે જીતી ગયા પાકિસ્તાનની અંદર. પછી શાસ્ત્રીજીએ અયુબ સાહેબને ફોન કર્યો, કહ્યું અમે તો લાહોર સુધી ફરવા આવી ગયા છે. ટહલતા આ જવાબ આપ્યો હતો એમના વડાપ્રધાનના, પાકિસ્તાનના. આપણે વોર જીતતા હતા પાકિસ્તાનની સામે. એ સમયની અંદર આ 49 દિવસ યુદ્ધ ચાલ્યું છે. ઘણી બધી એવી ઘટના બની છે, આપણે ઘટના ભૂલી ગયા છીએ, આપણે વાંચવું નથી. આપણે ફક્ત 4-5 દિવસની ઘટના યાદ રહેશે, પછી આપણે બધી ઘટનાઓ ભૂલી જઈશું. આ ઘટના પણ આપણે ભૂલી જઈશું, પહેલગામની ઘટના ભૂલી જઈશું, આ યુદ્ધની ઘટના ભૂલી જઈશું, પણ આપણે ઇતિહાસના પાના ભૂલી તો ક્યાં જોઈએ. આપણે એ ટાઈમની અંદર જે મહાસત્તામાં જે અમેરિકા જે હતું ને સાહેબ, એને આપણે ઇગ્નોર કરી દીધું હતું. 1965ની અંદર આપણે અમેરિકાને જાકારો આપ્યો હતો. એ હતી આપણી વિશ્વગુરુની મહાસત્તાનું બી. ત્યારથી આપણો ભારત દેશ વિશ્વગુરુ તરફ આગળ વધ્યો હતો. એ બી રોપવાનું કામ શાસ્ત્રીજીએ કર્યું હતું. આ સત્યતા. ભારત પાકિસ્તાનની યુદ્ધ ચાલુ હતું 1965નું. અમેરિકાએ દખલગીરી કરી હતી. શાસ્ત્રીજીને કહ્યું હતું કે તમે યુદ્ધ બંધ કરી દો પાકિસ્તાનની સામે, તમે યુદ્ધ બંધ નહીં કરો તો અમે તમને જે ઘઉં આપીએ છીએ PL 480 હેઠળ એ અમે બંધ કરી દઈશું અને તમારા અનાજની ઘટ આવશે. ત્યારે આપણો દેશ આત્મનિર્ભરતાનો હતો અનાજ ઉત્પાદનની અંદર, અને આપણે બહારથી ઘઉં આવતા હતા, લાલ ઘઉં. આ સત્યતા આ પુસ્તકની અંદર લખેલું, ઇતિહાસની અંદર લખેલું. એક બાજુ વોર ચાલુ, એક બાજુ અનાજની ઘટ દેશની અંદર, છતાં પણ લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાનના નારા સાથે ભારતને સંબોધન કર્યું હતું કે આપણે આત્મનિર્ભર કેવી રીતના અનાજમાં ઉત્પાદનમાં રહી શકીએ અને આપણા અનાજ કેવી રીતના ઉત્પાદન કરી શકીએ. આત્મનિર્ભરતા ખેડૂતોને કિસાનોને શીખવાય, પાઠ ભણાવ્યા. તે સમયની અંદર દેશને સંબોધન કરે એ પહેલાંના ધર્મપત્નીને કહે છે કે હું કાલ દેશને સંબોધન કરવાનું છું, આવતીકાલ. શું આપણા બાળકો એક ટાઈમ ભૂખ્યા રહી શકશે? અને ધર્મપત્ની હા પાડે કે આપણા બાળકો ભૂખ્યા રહેશે એક ટાઈમ. અને બીજા દિવસે દેશને સંબોધન કરે છે કે આપણે અનાજની ઘટ છે, બાજુ વોર ચાલુ છે, એટલે આપણે એક ટાઈમ જમવાનું ટાળવાનું છે, આપણે એક ટાઈમ જમવાનું છે. આ હતા આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી. જબરજસ્ત. પહેલાં એના કુટુંબ માટે, એના પરિવાર માટે આપણો પ્રયોગ કરે, પછી દેશને સંબોધન કરે. તો આત્મનિર્ભરતા છે. જે અમેરિકાએ જે વાત કરી હતી એને કે અમે તમારા ઘઉં બંધ કરી દઈશું, એ સાહેબ એને ડંખી ગયું હતું. પોતે સ્વાભિમાની માણસ કે મહાસત્તા દેશ એક વિશ્વગુરુ તરફ જઈ રહ્યો દેશને ધમકી આપી રહ્યો છે, અને શાસ્ત્રીજીની ધમકી પોષાણી નહીં, અને પોતે સ્વાભિમાની માણસ. ભારતની કરોડો લોકોની ચાહના એમની સાથે હોય, એની પ્રાર્થના સાથે હોય, દરેક લોકોની લાગણી સાથે હોય, દરેક લોકોનો સ્વાભિમાન, એના પોતાનો સ્વાભિમાન નહીં, આખા ભારતનો સ્વાભિમાન, ભારતના નાગરિકનો, કરોડો ભારત નાગરિકોનો સ્વાભિમાન એ સમયની અંદર. અને આપણે અમેરિકાના જાકરો કર્યું હતું કે તમારા ઘઉં અમારે જોતા નથી, અમે આ ઘઉંનું ઉત્પાદન અમે પોતે કરશું, અમે આત્મનિર્ભરતા ઉપર રહીશું. સાહેબ એ હતા આપણા લાલ બહાદુર શાસ્ત્રી. અમેરિકાની સામે ચૂક્યા નહીં આપણે, અને આપણે યુદ્ધ લડ્યા ભારત પાકિસ્તાનની સામે, અને પાકિસ્તાને હરાવ્યા, અને આપણે ત્યાં લાહોર સુધી સૈન્ય આપી દીધું હતું ભારતનું. લાહોર કબજે કરી લીધું હતું આપણે. ત્યારે શાસ્ત્રીજી ફોન કરીને કહે છે અયુબ સાહેબ અમે તો ફરતા લાહોર સુધી આવી ગયા છીએ, અમને મળવા આવો. આ હતા આપણા વડાપ્રધાન. લીડરશિપ, દરેક વડાપ્રધાનની લીડરશિપ. ભારતના ઇતિહાસની અંદર દરેક વડાપ્રધાનની તમે પુસ્તક વાંચો, વાજપેયી સુધી મનમોહન સુધી તમે પુસ્તક વાંચો, જબરજસ્ત લીડરશિપ એનામાં. આત્મનિર્ભરતા, સ્વાભિમાન,
કોઈ દેશ સામે ઝૂક્યા નથી. આપણે અમેરિકાની સામે ક્યારેય કોઈ ઝૂક્યા નથી. અને આજે ફક્ત અમેરિકા એક ટ્વીટ કરે અને અલગ અલગ બધી પરિસ્થિતિ સર્જાય છે, એ યોગ્ય નથી. આપણે આતંકવાદી સામે જે વોર ચાલુ કર્યો હતો, એ વોર હંમેશા ચાલુ રહેશે, એ બંધ નહીં રહે. પણ એક ટ્વીટની હિસાબે અલગ અલગ ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાય છે આપણા દેશની અંદર. એટલે આપણા ભારતની અંદર જે રાજકીય જે લોકો હોય છે, એક વ્યક્તિને મોટો કરવામાં આપણે કશું પગ ખોઈ રહ્યા છીએ, એવું આપણને અનુભવને ફીલ થઈ રહ્યો છે. આ દરેક લોકો ભારતીય નાગરિકને ખબર છે, બુદ્ધિજીવી લોકો દરેક લોકોને ખબર છે આ શું થઈ રહ્યું છે, શું થવાનું છે. આ 4 દિવસની યુદ્ધની અંદર આપણે એટલા બધા આગળ નીકળી ગયા. 20મી સદીની અંદર આપણે 65 ને 71 ના બધા 94 બધા યુદ્ધ આપણે ભૂલી ગયા છીએ. પણ આપણે 1965ની યુદ્ધ યાદ રહેવું જોઈએ, એનો ઇતિહાસ આપણને યાદ રહેવો જોઈએ કે શાસ્ત્રીજી જે હતા એ જબરજસ્ત નેતૃત્વ કર્યું હતું અને લીડરશિપ સારામાં સારી હતી એમની. અને 49 દિવસ એમની સામે લડ્યા. 49 દિવસ પાકિસ્તાનની સામે નહીં, 49 દિવસ પાકિસ્તાનની સામે લડ્યા. એ બદલ યાદ રાખજો કે ભારતની અંદર જે અલગ અલગ પરિસ્થિતિ હતી એની સામે પણ પોતે જે જુમ્મા અને પ્લસ કે એક મહાસત્તા જેની પાસે એટમ હતો, એની પાસે બોમ્બ હતા મોટા મોટા, એની સામે શાસ્ત્રીજી લડ્યા. એને પણ જાકારો આપી દીધું કે અમે નમશું નહીં તમારી સામે. એ હતા લાલ બહાદુર શાસ્ત્રી. ત્યારથી આપણો દેશ વિશ્વગુરુ તરફ આગળ વધ્યો અને બી રોપાણું. આજે જે વટવૃક્ષ છે થયું, ઘણી બધી ડાળીઓ જે છે, અને આજે ઘણા બધા અલગ અલગ નેતાઓ જે લીડરશિપવાળા આવ્યા છે, બધાને ડાળીઓ કાપવાની કામ કરે છે, ડાળીઓ કાપવાનું કામ કરે છે, એ યોગ્ય નથી. એટલે આપણે ગર્વ હોવું જોઈએ આપણા દેશ ઉપર. આપણે ત્રણેય સેના ઉપર ગર્વ હોવું જોઈએ. આઈ એમ ફિલિંગ કે આપણા ભારત દેશમાં રહીએ છીએ, વિશ્વગુરુ જે બની રહ્યો છે દેશની અંદર રહીએ છીએ આપણે એક મહાસત્તા તરફ જઈ રહ્યા છીએ. આપણે જબરજસ્ત આપણે આત્મનિર્ભર દેશ છીએ. આપણે આ ફક્ત 5 દિવસમાં આપણે વોર પૂરું કરી નાખીએ છીએ. આપણે ઘણા બધા યુદ્ધ આપણે ઇતિહાસમાં જોઈએ છે, 49 દિવસ ને 72 દિવસ ને 27 દિવસ, ઘણા બધા અલગ અલગ પ્રકારના યુદ્ધ આપણે લડેલા છે ભારતે. પણ આપણે ભૂલી ન જોવા ઇતિહાસને. આપણે ઇતિહાસ દોરવો પડે, લીડરશિપ માટે દોરવો પડે. બાકી જ આપણે જોઈએ છીએ અલગ અલગ રાજકીય પાનામાંથી બધા અલગ અલગ ફેક ન્યૂઝ બધા ફરે છે, અને આપણે એને સત્ય માની લઈએ છીએ, એક પાર્ટી મોટા કરવામાં, એક વ્યક્તિ મોટા કરવામાં. એટલે પ્લીઝ દેશની અંદર 140 કરોડ જે લોકો હોય છે એ હંમેશા મહાન હોય છે અને મોટા હોય છે. એનાથી દેશ બનતો હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્ઞાતિ જાતિ કબીલામાંથી જે વ્યક્તિ મોટો થતો હોય, પહેલાં એના સમુદાયથી મોટો થતો હોય છે, એના નાગરિકથી મોટો થતો હોય છે, એના ગામના સમર્થનથી મોટો થતો હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિ મોટો થતો હોય એ દેશની તાકાતથી મોટો થતો હોય છે. અને દેશની તાકાતથી જે વ્યક્તિ મોટો થતો હોય એના લીડરશિપ કરવાની ક્ષમતા લાલ બહાદુર શાસ્ત્રી જેવી હોવી જોઈએ, ઇન્દિરા ગાંધી જેવી હોવી જોઈએ, વાજપેયી જેવી હોવી જોઈએ. આ આપણો દેશ છે. આપણો દેશ ખૂબ મોટા ઇતિહાસથી નીકળી ગયેલો દેશ છે. તો ઘણા બધા ઇતિહાસ છે ભારતની અંદર. એટલે આભાર મિત્રો કે આજ 5 દિવસના યુદ્ધની અંદર આપણે ઘણી બધી લડાઈઓ ભૂલી ગયા છીએ. આપણે 1965ની, 1971ની, 1971ની અને કારગિલ યુદ્ધની ઘણી બધી આપણે કહાની ભૂલી ગયા છીએ. કહાની આપણે યાદ રાખવી પડશે, ઇતિહાસ આપણે વાંચવો પડશે. અને બહારના જે મુલ્ક હોય, અમેરિકન જે આવી દખલ કરી ટ્વીટ કરે, એ આપણને યોગ્ય લાગતું નથી. એનાથી આપણે ખૂબ જ દુઃખદ લાગણી અનુભવાય છે. 140 કરોડ લોકોની લાગણી દુભાય છે. આ ટ્રમ્પે દખલગીરી કરવાની જરૂર નથી. છતાં પણ સૈન્ય અને અલગ અલગ અધિકારીઓ કહે છે કે અમે એમની વાત માન્ય રાખીએ છીએ, આ અમને પોસાતું નથી. અને ટ્રમ્પની જે ટ્વીટ છે એનો અમે જાકારો આપીએ છીએ કે આ અમેરિકનને ટ્રમ્પે જે ટ્વીટ કર્યું એને આપણે જાકારો આપ્યો છે. પ્રિન્ટ મીડિયામાં લખેલું છે કે કાશ્મીરની મધ્યસ્થતા ઉપર ભારતે નકારી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ કરી દાવો કર્યો હતો કે અમેરિકા પ્રયાસ એટલે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ વિરામ સંમત થાય છે. ટ્રમ્પ બંને દેશો સાથે વેપાર વધારવાનું વચન આપ્યું હતું અને કાશ્મીર મુદ્દાનો ઉકેલો માટે મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી. તેના જવાબમાં ભારતે ટ્રમ્પની મધ્યસ્થતાની ઓફર નકારી છે. આ સરકાર ખૂબ સારી કહેવાય કે ટ્રમ્પની મધ્યસ્થતા આપણે નકારી છે. આપણે નક્કી કરવાનું છે આપણા દેશની અંદર આપણે કોની સામે યુદ્ધ કરવું, કોની સામે યુદ્ધ ન કરવું, ક્યાં બિઝનેસ કરવો, ક્યાંનો બિઝનેસ ન કરવો, આપણે નક્કી કરવાનું છે. ક્યાં કોને ટેરિફ આપવો, ક્યાં કોઈ ટેરિફ ન આપવો, એ આપણે નક્કી કરવાનું છે. ઇતિહાસના પાનાઓ છો અને ફેક ન્યૂઝથી આગાર્યો. આભાર. જય શ્રી રામ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, જય હિન્દ.